વ્યારા ડિસ્ટ્રિક્ટ સુરત ગુજરાત ભારત ઇન્ડિયા। શું આ રાષ્ટ્રપતિ આમ નામ જાહેરાત કરી દીધી? અને જો ખોટી જાહેરાત કરી હોય તો એમના પર કાર્યવાહી કરો, યુનો પર કરો, ખોટા ડિક્લેરેશન કરો છો। તો કહેવાનો મતલબ શું છે કે 64 ધરી રાષ્ટ્રો 142 ડેલિગેટ સર્વસહમતિથી ડિક્લેરેશન કરવામાં આવ્યું છે। એમાં અમેરિકા, ચીન, જાપાન જે તે દેશના બધા જ છે જનરલી। એને દરેક દેશના ડેલિગેટ્સ એટલે પ્રતિનિધિ, રાજદૂત, એલચી મોકલવામાં આવે છે। આ તો ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારનો ઠરાવ નથી। આ આખા વિશ્વ શાંતિ માટેનો ઠરાવ છે અને વિશ્વ શાંતિના ઠરાવની અંદરમાં દરેક દેશે સહમતિ આપી છે। કોઈ પણ દેશે એનો વિરોધ કર્યો નથી। ઇંગ્લેન્ડે કહેવું હતું ને અમારા સરોપરી જે સરો છે ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી અમારા ઈસુ ખ્રિસ્તી એમ કહેવું જોઈતું હતું ને। જે એસિકોર કેસીસી એ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી અમારો નથી એમ કહેવું છે। ડિક્લેરેશન કોણે કર્યું? ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી એટલે આ ધરતી પરનો પ્રથમ ભગવાન, ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી। ટેજરી કોને કહેવાય? આપણે માતાના ગર્ભેથી આવ્યા છે એને ટેજરી કહેવાય। આ ધરતીની અંદરમાં જે કંઈક અંદર છે એ પણ ટેજરી કહેવાય। ઉત્પત્તિ થાય છે એ પણ ટેજરીનું છે। એટલે અર્થ મટીરિયલ, ધાતુ, ધન, સંપત્તિ, મૂવેબલ પ્રોપર્ટીનો જે કંઈક અર્થ મટીરિયલનો ઓનર છે આ 30/4/69 ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી તરીકે ડિક્લેરેશન કરવામાં આવે છે દાદાનું। તો સમજાવવાનું છે કે જે ગવર્મેન્ટો ગણાવે છે આજની તારીખમાં તો એ સંસ્થાઓ છે અને સંસ્થાની મુદત વિધિ મુદત બારનું છે। લેન્ડ રેવન્યુનું પાનો નંબર 300